શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. નાનપણના બચાવી શકે. શરીર ઉપર ઘમંડ અહંકાર કરું છું જે મારા અંતિમ સમયમાં પ્રાણ છો મારો જીવ પણ ના બચાવી શકે. શ્વાસ પર હું વિશ્વાસ કરું છું જે મારો સૌથી પહેલા શ્વાસ છોડી દે છે. અને શ્રી કૃષ્ણ શમશાન પાસે જતા જતા તેમને એક વાત યાદ આવી. ચાલો મારા સારા કર્મની પોટલીઓ બાંધી લઉં, પછી મારે અત્યારે કામ આવશે, બીજા કોઈ કામમાં કામ આવશે. પછી હું તમને શ્રી કૃષ્ણના પેટામાંથી ચાલુ કરીશ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે લીલો કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું અમૃત જેવી વાણીથી તેમણે શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ અર્જુનને સમજાવ્યું અને અર્જુન સમજી પણ ગયા. અને ત્યારે અર્જુને પોતાની રાહથી ભટકી ગયા હતા. ત્યારે અર્જુનને પોતાની રાહ પર ફરીથી લઈ જવા માટે શ્રીમદ ભગવદ ગીતાનું દાન શ્રી કૃષ્ણએ તેમને આપ્યું હતું. તેમાંનો એક અધ્યાય જે વિશે હું તમને થોડી માહિતી અધ્યાય. અર્જુન બોલ્યો, હે ભગવાન, આ તો મારા જ ગુરુ છે. આ લોકોએ જેમને મને જ્ઞાન દીધું છે, જેમણે મને શસ્ત્ર ઉપર તો શીખવાડ્યું છે, જેમણે મને શાસ્ત્ર વિદ્યા પણ શીખવેલી છે, તો આ લોકો પર કેવી રીતે હુમલો કર્યો? આપણી પાસે ઘણું જ્ઞાન છે. આ તો મારા ભાઈઓ છે, જે મારા વંશના છે, મારા ગુરુના છે. અમને કેવી રીતે હુમલો કર્યો? આ લોકો જેમને એટલી નથી ખબર કે તે પોતાના ઘરે પાછા મરી શકશે કે નહીં, તો આ લોકો પર કેવી રીતે હું હુમલો કરું? આ લોકો જેમને એટલી નથી ખબર કે મૃત્યુ કોણ છે, કે તે જીવતા રહેશે, હારશે કે તે જીતી જશે, તો આમની ઉપર કેવી રીતે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રભુ, તે જે નથી આપ્યો એનો અફસોસ હું ક્યારેય નહીં કરું, પણ તે જે આપ્યો છે તેની કલ્પના પણ હું ક્યારેય ન કરી શકું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક તો તું તારા મનનું ધારી કરે છે, પણ થાય છે એ જ છે કે મેં ધાર્યું હોય. એકવાર તો મારા મનનું ધારી કરશે અને પછી થાય છે એ જ છે કે મેં તે ધાર્યું હોય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અવશ્ય ઉત્તમ પરિણામ રાખજો. જો તમે કામ કરતા પહેલા પરિણામમાં મોહ રાખશો, પરિણામથી ડરશો, પરિણામથી તમે સામનો નહીં કરી શકો, તે તમારી નાકામીનું કારણ હતો. એક છાત્ર મન લગાડીને પરીક્ષાની પરિણામની તૈયારી કરે તો તેને પરિણામથી ડરવાની જરૂર નથી. જો તે પરિણામની તૈયારી નહીં કરે તો શું થશે? બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી જે છીનવી શકે. બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે બધું છીનવી શકે. ખાલી આત્મા વિશ્વાસ હોવો જોઈએ. જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે. 11મા શ્લોકથી પોતાની વાત રજૂ કરે છે. ત્યારે કહે છે, સૌપ્રથમ એ કહે છે કે શત્રુઓને અવગણનારા અને શત્રુઓનો સંહાર કરનારા. માનસિક આયમ એક શરીર છે, આધ્યાત્મિક આયમ આત્મા છે, અને ભૌતિક આયમ પ્રાણ છે. પ્રાણ મન અને શરીરને જોડે છે. આત્મા આપણા અસ્તિત્વમાં એક એવો ભાગ છે જે નાશ પામતો નથી. આ આત્માને જન્મ લેતો પણ નથી અને મૃત્યુ પણ નથી પામતો. આ આત્માને કોઈ કદ અને આકાર નિશ્ચિત હોતો નથી. આ આત્મા કર્મ શું છે? કર્મ તો ઘણા બધા એવા લોકો કહેતા હોય કે કર્મ એટલે શું? બીજાને બાળીને આપણને જે કર્મ મળે અને આપણને જે જવાબ મળે, આપણને જે તેનું મહત્વ સમજાયા વગર, કોઈને દુઃખી કર્યા વગર જો કોઈ આપણે તેને સાચા માર્ગેથી આપણે લાવીએ ને તો જ તે કર્મ છે. કર્મ અહિંસાના માર્ગ ઉપર જઈને જ મળે છે. હિંસાના માર્ગ જઈને કર્મનું કોઈ દિવસ આપણને મહત્વ નથી સમજાતું. કર્મ એ છે કે જે હિંસાના માર્ગે જઈને જો કોઈને દુઃખી કરીને આપણે જો ખુશ થતા હોય, મોટા બંગલામાં રહીને રહેતા હોય તો પણ આપણું હૈયું જ બળે છે, આપણને શાંતિ મળતી નથી. અને જ્યારે નીચા વર્ગના માણસો હોય તે સત્ય માર્ગે અને કર્મને અપનાવીને જો તે જંગલમાં પણ એક ઝાડ નીચે બેઠા હોય ને તોય તેને શાંતિ મળે, સમૃદ્ધિ મળે. આપણને જે કંઈ મળ્યું છે તે ભગવદ ગીતામાંથી મળ્યું છે. આપણને જે કંઈ મળવાનું છે તે પણ ભગવદ ગીતામાંથી મળવાનું છે. પરિણામની પસંદગી તો ફક્ત ઈશ્વર જ કરે છે. તેથી તો કહેવાય છે કે વિચારો એ આપણા કર્મ ઉપરથી નિશ્ચિત થાય છે. આપણે જેવા વિચાર રાખીશું તેવા જ આપણે કર્મ કરીશું. તેમજ આપણા વિચાર એ આપણા બીજ સમાન છે અને આપણા કર્મ એ વિચારના વૃક્ષ સમાન છે. તેથી તો આપણે તમારું મૃત્યુ નથી થતું ત્યાં સુધી શ્રીમદ ભગવદ ગીતા એ ગ્રંથ જ છે. શ્રીમદ ભગવદ ગીતાના 3 મુખ્ય માર્ગો છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. કર્મયોગ યોગસ્ય કર્મણ્ય કર્તવ્ય. તમે કુશળ થઈને કર્મ કરતો રહે. કર્મનું નિષ્ફળ. જ્યાં કર્મ છે ત્યાં ફળ છે. તું કર્મ કરતો રહે, ફળની આશા ન રાખ. કર્મનો સિદ્ધાંત: તમે જેવું વાવો તેવું તમે લણશો. તમે જેવું વાવ્યું હશે એવું તમને પાક મળશે. તમે જેવું કર્મ કર્યું છે એવું તમને ફળ મળશે. હે પ્રભુ,
તમે મને જે આપ્યું છે એ નથી આપ્યું એમાં મને અફસોસ નથી, કારણ કે તમે મને એવું ઘણું બધું આપ્યું છે જેને હું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણએ દરેક માણસને જણાવ્યું છે કે તું તારા કરવામાં જ ફળ રાખજે, તું ફળની આશામાં નહીં રહેતો.